હવે આગળ જોયું 22મું નામ, એમાં વલ્લભાખ્ય. વલ્લભ એટલે વાલા અને આખ્ય એટલે નામ. વલ્લભ ઠાકોરજીને વાલા, ગોપીજનોને વાલા, વ્રજને વાલા, ગાયોને વાલા, બધાના વાલા. વાલા ક્યારે થવાય કે મુખ ઉપર મધુરતા હોય, વાણી મીઠી હોય, એ બધાને પ્રિય લાગે. વાણી કડવી હોય તો અંદર કોઈ ના જાય. આપણે જોઈએ છે ને વ્યવહારમાં પણ, વેપારી ત્યાં જાઓ તો તમે ભાવની વધઘટ કરો તો કહેશે કે લીધો લીધો તમારાથી નહીં લેવાય. હવે આવું બોલે એનું બીજી વખત પગથિયું ના ચડે અને પેલા બીજા બાબા તમારી કરે, પધારો, ઠંડુ લેશો, ગરમ લેશો, એવી રીતે તમારી જોડે હસીને વાત કરે, એ પ્રિય લાગે. જેમ કોઈ બાળક હોય, એની મધુરતા હોય, મોઢા ઉપર હાસ્ય હોય તો એ બાળક ગમે, એને પ્રિય લાગે. એવી રીતે આપણે વલ્લભાખ્ય જોયું. આગળ વૈશ્વાનર જોયું. વૈશ્વાનર એટલે દોષ આપણા દૂર કરે અગ્નિ સ્વરૂપથી. વલ્લભમાં આવી રીતે વિરોધ ધર્માશ્રય એ અગ્નિ સ્વરૂપ છે અને મધુર સ્વરૂપ પણ છે, કે એક સાથે આ બંને સ્વરૂપ બિરાજે છે, વૈશ્વાનર અને વલ્લભાખ્ય. અને ત્રીજું નામ છે સાક્ષી સ્વરૂપ સદરૂપ. સદરૂપ, સદરૂપ એટલે પણ સચ્ચિદાનંદ રૂપાય. આપણે ભાગવતમાં છે ને, એ આપણે 23મું નામ અત્યારે કરીએ કે સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત અને આનંદ રૂપ એવા ભગવાન છે. ભાગવતની શરૂઆતમાં સચ્ચિદાનંદ રૂપાય આપણે જોયું. સત એટલે આપણે કહીએ કે આ શરીર છે, સત છે. અને ચિત્ત એટલે એની અંદરનો આત્મા છે, જે ચેતના છે, એ ચિત્ત. અને આપણામાં જો મધુરતા હોય, આનંદ હોય, ભગવાનનો વાસ હોય, પરમાત્મા હોય, તો એ આપણે સચ્ચિદાનંદ રૂપ એ રીતે ગણવાનું. સત, ચિત્ત અને આનંદ એટલે સત સ્વરૂપે આપણે સદરૂપ તરીકે સત સ્વરૂપ ગણવાનું છે, જે અવિનાશી સ્વરૂપ, જે કાયમ માટે છે. સત છે એ અને જન્મ મરણ નથી, એ અગ્નિમાંથી પ્રગટ થયા છે. એને કોઈ જન્મ નથી, એ મરણ પણ નથી. એ આસુરીમાં વિલોલ કરે છે ત્યારે આપણે જોઈએ છે કે અગ્નિનો લીસોટો સીધો આકાશમાં પધારે છે. એટલે એ આનંદ સ્વરૂપ, એટલે સચ્ચિત અને આનંદ. સદરૂપ એટલે અવિનાશી, સતરૂપે જે કાયમ માટે છે. આપણે બેઠકજીમાં જોઈએ તો મહાપ્રભુજી બિરાજે જ છે, એ ભાવનાથી જ આપણે એના દર્શન કરીએ છીએ. એટલે એ જેમ આ બધા જે જગતની અંદર છે, એ બધા ભગવાનનો અંશ છે. બધા જ જળ ચેતન એ ભગવાનનો અંશ છે. એટલે એ જગત સત્ય છે. એટલે એવી રીતે મહાપ્રભુજી પણ સત્ય છે. અને એની પ્રતીતિ આપણને ત્યાં આસુરીમાં લીલા કરી ત્યારે પછીથી લોકોને વિરોધ થયો, કાં તો મહાપ્રભુજી તો જતા રહ્યા, હવે આપણે શું કરીશું, આપણને કોણ બધી ગાઈડ કરશે, કોણ બધું મહત્વ પૃથ્વીમાં કોણ સમજાવશે. ત્યારે એમને શ્રીનાથજીની આરતી ઉતારતા દર્શન થયા લોકોને. પછી બીજી ઠેકાણે પુરુષોત્તમદાસ શેઠને ત્યાં દર્શન થયા. પછી પાટણ પાસે હાજીપુરા ગામ છે, ત્યાં સંધ્યા આરતી વખતના ઉત્થાપનના દર્શન મહાપ્રભુજી આરતી ઉતારતા કરાયા. એટલે આવી રીતે પોતે હયાત છે, સત છે, હાજર છે.
જેમ એના કંઠીમાં છે, એના ગ્રંથમાં છે, એના પાદુકામજીમાં છે, બેઠકજીમાં છે, એના વંશમાં છે. મહાપ્રભુજી એક જ છે, સત છે. સત છે એ સુંદર છે, અને સુંદર છે એ બ્રહ્મ છે, અને બ્રહ્મ છે એ મહાપ્રભુજી છે. મહાપ્રભુજી ખુદ ભગવાન છે. ભગવાન સ્વામીજી એ ત્રિત્યાત્મક સ્વરૂપ છે મહાપ્રભુજી. એટલે આપણે સદરૂપની વાત કરીએ તો એ સત છે, એ યત છે. અને આ રીતે એમના આસુરવ્યા લીલા પછી એમને દર્શન કરાયા છે. કમલાજીને પણ ત્રીજે દિવસે દર્શન આપતા મહાપ્રભુજી. એટલે એમનું હયાતી ભૂતળ પર છે. જેમ ભગવાન છે તે ભગવાનનો કોઈ એ નાશ ના થાય. પૂજા માર્ગ દ્વારા કે આવિર્ભાવથી રૂપાય કરે, પણ આપણે ત્યાં કૃષ્ણ સ્વરૂપ વ્યવહારથી કૃષ્ણ સ્વરૂપનું ક્યારે વાત કરીશું. તો એ આ આપણે સદરૂપની વાત થઈ. એ સત સ્વરૂપ છે, અવિનાશી છે, કાયમ માટે છે, અને ભૂતળ ઉપર બિરાજે છે. એવી ભાવનાથી આપણે એમને ભજીએ છીએ. પછી આવશે 24મું નામ, એટલે કે વલ્લભે ભૂતળ ઉપર પધારીને શું કર્યું. ભૂતળ ઉપર પધારીને શું કર્યું? હિતકર સતામ, એ 24મું નામ. સત્પુરુષો જે ઠાકોરજીના ભજન સેવામાં અને એના આશરે રહેનારા, એ બધા સત્પુરુષો છે. ગીતાજીમાં પણ સત્પુરુષના વ્યાખ્યા આપી છે કે જેનામાં દયા છે, અને એવા બધા જે ગુણો છે, પરમાર્થ છે, અને લોકોનું હિત કરનાર છે, એવા બધા સત્પુરુષો છે. એટલે સત્પુરુષોનું હિત કરનાર છે. એટલે ક્યાં ક્યાં અને હવે જોઈએ કે આપણે એને ક્યાં હિત કર્યું. આપણે જોઈએ તો જ્યારે મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર જ્યારે બ્રાહ્મણ જાય તો એની ચોટી મોટી અને દાઢી થઈ જાય, એવું યંત્ર મુસલમાન લોકોએ ત્યાં બાંધ્યું. એટલે આ લોકો આપણે આ બધા જે બ્રાહ્મણો છે એની રોજીરોટીનું શું, તો એને ફરિયાદ કરી કે તમે અમારા ઈશ્વર છો મહાપ્રભુજી, તો તમે આનો કોઈ રસ્તો બતાવો. એટલે પછી મહાપ્રભુજીએ રાજધાની છે ત્યાં બાદશાહની, ત્યાં એવું યંત્ર લગાવ્યું કે દાઢી માટેની ચોટી થઈ જાય. એટલે હવે એ ચોટી એટલે મુસલમાન થઈ જાય, અરે બ્રાહ્મણ થઈ જાય, દાઢી જતી રહે. અને મહાપ્રભુજી ત્યાંથી પસાર થયા કે અમને કશું ના થયું. એટલે આવો ચમત્કાર જોઈને બાદશાહે પોતાનું જે યંત્ર મથુરાના વિશ્રામ ઘાટ ઉપર હતું ઉતરાવી લીધું, વાસુદેવ છકરાને મોકલીને. એટલે આવું સત્પુરુષોનું હિત કરનાર છે, અને પોતાના સેવકોને પણ સામર્થ્ય આપે ને લોકોનું હિત કર્યું છે. કે પ્રભુદાસ જલોટા, હવે પેલી આયની પાસેથી દહીં લીધું, મહાપ્રભુજીને સારું લાગ્યું, એટલે એને કહ્યું કે તમે શું આપીને લાયા? તો કે મારી પાસે કંઈ હતું નહીં, હું તો મુક્તિની ચિઠ્ઠી આપીને આવી ગયો, એટલે એને મુક્તિનું દાન મેં કર્યું. તો કે ભલા માણસ, આપવું તો ભક્તિ આપવી હતી ને. પછી કે એને એ માગ્યો તો એ આપત. એટલે પોતાના સેવકોમાં પણ આટલું સામર્થ્ય પોતે મૂકે છે.
બીજા પ્રસંગમાં કહીએ તો ગદાધર દાસે માધવદાસને ભક્તિ આપી. ગદાધર દાસ વ્યસન પર્યંત પહોંચી ગયેલા સેવક, એને માધવદાસને મુક્તિ આપી. પછી બીજા પ્રસંગમાં માધવ ભટ્ટ કાશ્મીરી, એના ગામનો એક શેઠિયાનો છોકરો, એને સર્પદંશથી મૃત્યુ થયું ત્યારે એની માં એને વળગીને હયાફાટ રુદન કરે છે કે મારો એકનો એક છોકરો મને આવડો મોટો કર્યો, મેં એને વાલ કર્યું, બધું કર્યું, એ જતો રહ્યો, હું કેવી રીતે જીવીશ. એટલે આવું હયાફાટ રુદન સાંભળીને કાશ્મીરીને, માધવ ભટ્ટ કાશ્મીરીને દયા આવી અને એને કૃષ્ણનું નામ લઈને જલની આંજલી છાંટી અને છોકરો સજીવન થઈ ગયો. આવું સામર્થ્ય પોતાના સેવકમાં મૂકે છે. સત હિતકૃત સતામ, એટલે આવું પોતાના સેવકોમાં સામર્થ્ય મૂકી અને અન્યનું હિત કરનાર છે. પછી તો માધવદાસ કાશ્મીરીએ કહ્યું કે ભાઈ મને લોકો પૂજવા આવશે, મારે હવે અહીં ના રહેવાય, એટલે આવું સામર્થ્ય મારે ના બતાવાય, એટલે ગામ છોડીને જવા તૈયાર થયા. બીજાએ રોકી રાખ્યા એટલે ના ગયા. પણ પોતાના સેવકોમાં પણ પોતે સામર્થ્ય મૂકે છે. એ હિત કરતા સતામમાં આપણે જોયું. બીજું શું કર્યું મહાપ્રભુજીએ જગતમાં? એ જન શિક્ષા પ્રત્યે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત, એ 25મું નામ છે. હવે લોકોને તો બધું આગળ આવી ગયું કે ભાઈ ભગવાનની સેવા કેવી રીતે કરવી, શું છે એ પૂજા માર્ગમાં. પૂજા માર્ગમાં તો આવાહન અને વિસર્જન, સેવા કરો એટલા વખત ભગવાન આવે અને પછી વિસર્જન થઈ જાય. ત્યારે આપણે ત્યાં શું છે પુષ્ટિમાં, એ મહાપ્રભુજીએ બતાવ્યું કે આપણું છે ને કે કૃષ્ણ સ્વરૂપ છે, અખંડ સદાય છે, એ પૂર્ણ બ્રહ્મ છે, એ સેવા યોગ્ય છે. એટલે એની સેવા કરવા માટેનું આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પથ સુદૃઢ કીધો વલ્લભાખ્યાન પ્રમાણે. એટલે ભક્તિ પથ સુદૃઢ કીધો એટલે પોતે કૃષ્ણની સેવા કેવી રીતે કરવી, એ જાતે સેવા કરી. પોતે ભગવાન છે, એને કોઈ જરૂર નથી, એને સેવાની કોઈ જરૂર નથી, પોતે ભગવાન છે. પણ આપણને જ્ઞાન આપવા માટે કે કૃષ્ણની ભક્તિ તમારે પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક, સમર્પણપૂર્વક કરવાની છે. જગતના જે પૂજા માર્ગ છે એનાથી આ માર્ગ વિશેષ છે, એ આપણે આગળ જોઈશું. એટલે એ આપણા માર્ગ પ્રમાણે કેવી રીતે સેવા કરવી, એ પોતે જાતે ઠાકોરજીની સેવા કરી અને આપણને બતાવ્યું છે. એટલે દાસત્વ પૂર્ણની સેવા, આપણે દાસ ભાવથી જ રહેવાનું છે. જેમ આપણે રહેતા હોઈએ કે આપણે ગણવાનું કે ભગવાન આ તારું ઘર છે ને એમાં હું રહું છું, દાસ ભાવ છે. એટલે એમાં હું પણ જતું રહે છે. આપણને તનુજા વિત્સા સેવામાં કહ્યું ને કે તનુજામાં હું પણ જાય છે અને વિતજા કરવો એટલે મારા પણ જાય છે. એટલે હું અને મારા પણ જે જગતની અંદર જે બાધક છે, આપણે બીજા જન્મની અંદર બીજા જન્મ લેવા પડે છે, આમાં મમતા રહી જાય, આસક્તિ રહી જાય. તો એટલા માટે આપણને તનુજા અને વિદ્યાનો માર્ગ પણ આપણને આપ્યો અને સ્નેહથી કરવાનું. એમ નહીં કે આપણે પોતાને આ બધું ખાવું છે માટે આપણે ઠાકોરજીને ધરવા માટે ઠાકોરજી પધરાવીએ, એવી રીતે સેવા નથી કરવાની. ઘણા લોકો શું છે કે આપણે ઠાકોરજી પધરાયા ને આપણા માટે જે હોય એ બધું આપણે એને ધરીને આપણે લેવાનું. આવું નહીં. આપણે સ્નેહપૂર્વક નહીં.
કે આપણને ઠંડી લાગે તો ઠાકોરજીને પણ લાગે, આપણને ગરમી લાગે તો ઠાકોરજીને પણ લાગે. પછી આપણે જો આપણે લોભ કરીએ કે આ તો પંખો બળશે, એસીમાં પાવર બળશે, તો આપણે ભક્તિ નહીં કરી શકીએ. આનું શું છે કે લોભ છે એ સેવામાં બાધક છે. કામ, ક્રોધ, લોભ એ સેવામાં બાધક છે. એટલે એ લોભ છે એ નહીં કરવાનો અને પ્રેમપૂર્વક કરવાનો. કે આપણને જે સુખ દુઃખ થાય એ ભગવાનને પણ થાય. એવા દાખલા પણ 84-252 આપે છે કે મને બીક લાગે છે બિલાડીની, તો કે બધા રાક્ષસો માર્યા ત્યારે બીક ન લાગી ને હવે તમને લાગે છે. તો ઠાકોરજી અંદર ધ્યાન થઈ ગયા, આને પ્રેમ નથી મારવાનો. જેને પ્રેમ હોય ને, જેમ યશોદાજીને પ્રેમ હતો એ અને પેલા વંટોળીઓ ઉપાડી ગયો. પછી એમ થયું કે હવે આને કોઈ જાદુ કર્યો હશે કે હું છે, એટલે ઘણું ઉતારીને બધે નાખી દે છે, નજર ઉતારે છે. એટલે એ પ્રેમ બતાવે છે. પ્રેમને જ આધીન છે ભગવાન. પ્રીત સી કહીએ, ભગવાન પ્રીતથી જ મળે છે. આપણે અણઘરત આપણી પોતાની રીતે સેવા કરીએ તો ભગવાનનો સ્નેહ ના મળે. એટલે એ જન શિક્ષા કરતા, એટલે લોકોને મગજમાં ટસી જાય એ પ્રમાણે પોતે આપણને સેવા કરીને શીખવાડે છે કે ઉનાળામાં આ રીતનું ઠંડક, ચંદન ને વગેરે વગેરેની, અને શીતકાળમાં આ રીતનું ગદર ધરાવવાની અંગીઠી સગડી મૂકીને એમને શેકવાનું. જેમ એટલે એવી રીતે એવો પ્રેમ જતાવવા માટે આપણને એ જાતે બધું કહે છે. અને એ દાસભાવની સેવા હોય. જેમ ઠાકોરજી મહાપ્રભુજીની પલંગડી છે તો ઠાકોરજીથી નીચેના ભાગમાં હોય છે. એટલે એ દાસભાવ બતાવે છે કે આપણે એ રીતે બતાવે છે હું ઠાકોરજી છું અને મારી જ સેવા કરવાની. એટલે એવું એમને ક્યારેય નથી કહ્યું. એમને એમના ગ્રંથમાં પણ કીધું છે કે ઇતિ એવું મેં મતી. કારણ કે જો એમ ના કહે તો આપણને દોષ લાગે. સેવકને ઓર્ડર કરે ને એ જો ના માને તો એ દોષ છે. પણ દરેક ગ્રંથની અંદર કે આવી મારો મત આવો છે, ઇતિ એવું મેં મતી. જે નિયમના સ્ટકમાં કહે છે એમાં પણ એ જ કહે છે કે દોષ નિવૃત્ત થશે. એટલે કે જે સ્વભાવ વિજયો ભવત વદતી વલ્લભ શ્રી હરે, એમાં પણ પોતે દાસભાવથી જ વર્તે છે. તો દરેક ઠેકાણે દાસભાવ રાખવાનો, સ્નેહ રાખવાનો, સમર્પણ રાખવાનું. એટલે જગતમાં આવી રીતે એમને સેવા પ્રગટ કરીને આપણને શીખવા મળ્યું એ જન શિક્ષા કરે. પોતે તો એટલે પોતાના સેવકોને પણ સામર્થ્ય આપ્યું એ આપણે જોયું. અને પોતે જન શિક્ષા કરતે કૃષ્ણ ભક્તિ કરત એ 25મું નામ આપણે જોયું. હવે 26મું નામ છે કે આવો પોતે જાતે ટાઈમ બગાડીને સેવા કરીને આવું બધું બતાવવાની કઈ જરૂર એમને. તો એના જવાબમાં હવે નામ આવે છે 26મું કે નિખિલેષ્ટદઃ. જે ભક્ત માટે ઈચ્છિત છે એ આપવાનું કામ પોતે કરે. કે અલૌકિક મનોરથ હોય એ પૂર્ણ થાય, લૌકિક પૂર્ણ ના થાય. ભાગવતની અંદર અદિતિનું આવે છે.
અદિતિને પોતે ભગવાન પાસે વરદાન માંગ્યું કે દિતિના પુત્રનો નાશ થાય, કારણ કે એને મારા છોકરાનું સ્વર્ગ લૂંટી લીધું છે દિતિના પુત્રોએ. એટલે એ દિતિના પુત્રોનો નાશ થાય ને એની પત્નીઓ વિધવા થાય. અને બીજું વરદાન માંગ્યું કે તમે ભગવાન મારા પુત્ર થાય, ભગવાનને હું પુત્ર રૂપે જોઉં. એટલે મહાપ્રભુજીએ ભગવાને એને પહેલું વરદાન ના આપ્યું કે લૌકિકમાં હું નથી પડતો, આ લૌકિક છે. આ ફલાણો મરી જાય, જેમ ખેડૂતની પેલા વાર્તા છે ને, એક માણસને 3 દીકરીઓ હતી. એક ખેડૂતને ત્યાં હતી, એક કુંભારને ત્યાં હતી, એક ધોબીને ત્યાં હતી. હવે જે ખેડૂતને ત્યાં હતી એને થયું કે ભગવાન વરસાદ આવે તો બહુ સારું, હવે અમે કંટાળી ગયા છે, અમારો પાક બધો થતો નથી, તો વરસાદ આવે એ સારું. પછી કુંભારને ત્યાં ગયા તો કે ભગવાન વરસાદ ન આવે એ સારું, કે જો અમારો નિર્ભારો સળગતો હોય અને વરસાદ આવે તો બધું માટી થઈ જાય, બધું પલળી જાય, અમને નુકસાન થાય. અને ત્રીજું ધોબીને ત્યાં જાય તો એને વરસાદ આવે તો એમાં કપડા ના સુકાય, એટલે એ પણ વરસાદ ના આવે એ સારું. તો ભગવાન કહે છે કે એક કહે છે વરસાદ આવે સારું, ને કહે છે આવું લૌકિક ભગવાન પોતે પૂર્તિ કરે નહીં. લૌકિકના તો બધા એવા ઉદામાં હોય, એટલે એ લૌકિક પૂર્તિ કરવાના. એવી રીતે અદિતિનું લૌકિક જે પેલાને અદિતિના પુત્રો મળી જાય એવું લૌકિક વચન એમને પૂર્ણ નથી કર્યું. એવી રીતે ભગવાન પોતે નિખિલેશ ભક્તોનું જે હિત થાય એવું કરે. લૌકિકમાં કોઈ આમ કે કોઈ તેમ કે, એટલે લૌકિક એને માન્ય નથી. પોતે જે ભક્ત પોતાના ભક્ત હોય એનું હિત પાછું, ભક્ત ના હોય એના માટે મહાપ્રભુજી નથી. મહાપ્રભુજી પોતાના પુષ્ટિજીવ માટે છે, એટલે નિખિલેશ જે એના હિતમાં છે એ કરવા વાળા છે. કે લોકોનો એવો મનોરથ થાય કે હું વ્રજમાં જઈને આવા મનોરથ કરું, તો એ પૂરક કરે છે. બાકી તો હરિરાયજી કહે છે કે લોકે સ્વાસ્યમ તથા વેદે હરિષ્ઠુ ના કરી શકી. એ કે લોક અને વેદમાં એની સ્થિતિ જે મારો ભક્ત છે એની લોકમાં ને વેદમાં હું એને સ્થાયી થઈને બેસવા નથી દેતો. કારણ કે મારે એને લોકમાં નથી રાખવા, મારે એને લીલા લોકમાં લઈ જવાના છે. એટલે એનો જે ઈષ્ટ હોય એ જ કરવા વાળા પ્રભુ છે. મહાપ્રભુજી પોતે ભક્તનું હિત કરવા વાળા છે. એટલે નિખિલ એટલે બધું જ ઈષ્ટ કરવા વાળા. એટલે એ ઠાકોરજી પધરાવી આપે છે અને એનું જતન કરજે એમ આપણને કહે છે. કારણ કે પોતે જો એ રીતે જતન ન કરે તો ભગવાન તિરોધાન થઈ જાય, એટલે એને ત્યાંથી દ્વાર મંડળીમાં જતા રહે. દાખલો છે કે નારાયણદાસ ને શરીરે એવો રોગ થયો કે ક્યાંયથી સાજા ના થાય. એટલે કોઈને ખબર પડી કે મહાપ્રભુજી પધાર્યા છે, એટલે એમને પધરાયા, પછી એમને ચરણ ધર્યા અને એનો રોગ મટી ગયો.
પછી એના પિતાએ 1000 સોનો મારો, કારણ કે એ વખતે સોનું સસ્તું હતું, અત્યારે 1.5 લાખ છે, 1.25 લાખ ઉપર એનું હતું. ત્યારે એને 1000 સોનો મારો કરી. ત્યારે મહાપ્રભુજી કે અમે વૈદ નથી, અમે કોઈનો પૈસો આવો લેતા સાજા કરવાનો અમે કોઈ વૈદ નથી, અમે એવો પૈસો ના લઈએ. એટલે સાજા કર્યા એમ નિખિલેશ એનું પૂરું એ બધું કર્યું, પણ એનો પૈસો ના લીધો. બીજા પ્રસંગમાં વિજયનગરની સભામાં મહાપ્રભુજીનો કંકાભેસ થયો અને એમને સોના મોરોથી એમને ગઢલો કરીને એમને સોના મોરો આપી, એવું સોનાનું સિંહાસન વગેરે વગેરે. એટલે મહાપ્રભુજીએ એને સ્નાનવત ગણી અને પોતે જે ત્યાં બ્રાહ્મણો હતા એને વેચી દીધું. પોતે કશું રાખ્યું નથી. ઘણા કે રાખ્યું હોય તો પોતે અત્યારના થઈ ગયા, એ બધી લૌકિક વાતો છે. પણ પોતે આવી રીતે પૈસો લઈને કોઈ કમાણી કરવાની વાત નથી. એટલે એમને પોતે નિખિલેશ એટલે પોતાનું પોતાના જનનું, પોતાના સેવકોનું એને બધી ગાઈડ કરીને કે સેવા ભજન સમર્પણથી કરવાનું, સ્નેહથી કરવાનું, એવું બધું એને શીખવી છે. અને પોતે એનું ઈષ્ટ હોય એવું ઊંધા રસ્તે નથી દોડતા. લૌકિક વાળા હોય બધા ઊંધા રસ્તે દોડી દઈએ, કારણ કે તો જ એને કમાણી થાય. એક જણો સાયકલની દુકાન હોય, એ પંચર એક જણો અને કાણું કાઢી દઈએ અને આગળ જાય તો પેલાની જરૂર પડે સાયકલને, તો પેલો પંચર વાળો હાજર હોય. લૌકિક આવા હોય, એટલું નુકસાન કરે. પંચર પાડવા વાળો કાઢે બેઠો હોય, આગળ બેઠો હોય પંચર સાંધવા વાળો. એટલે આ લૌકિક છે. એ આપણે મહાપ્રભુજી લૌકિક નથી, એટલે જે કંકાભિષેકનું સુવર્ણ હતું એ રાખી નથી લીધું. પોતે એવા લોભી નથી કે આપણે આગળ નામ જોશું. એટલે એ પોતે ભક્તનું જ્યાં જ્યાં જે રીતે હિત થતું હોય એમાં પોતે રાજી છે, લૌકિક જેવું નથી. હા, અને અલૌકિક કાર્યમાં સંભાળવાલાને ત્યાં એની દાસીને અને સેવા કરેલી પંખાની વગેરે, તો એની દાસીને એમના જેમાં પધરાઈ અને સદેહે મુક્તિ આપી દીધી. આવું પોતે પોતાના સેવકનું હિત કર્યું. દામોદર સંભાળવાલાની દાસી, એટલે એને એનું ઉપર હિત કર્યું. આવી રીતે પોતે ઈષ્ટની પ્રાપ્તિ કરાવી. લીલા લોકમાં સદેહ લઈ જાય એ ઈષ્ટની પ્રાપ્તિ. એટલે બધું જ ઈષ્ટ કરવા વાળા પોતાના જે અલૌકિક મનોરથ છે એને સિદ્ધ કરે, એના માટે એને પોતે સાચી ગાઈડન્સ આપે, સાચી માહિતી આપે કે ઠાકોરજી આપણે ત્યાં અહર્નિશ બિરાજે છે. આપણે ત્યાં આવિર્ભાવ તિરુભાવ નથી, એ પૂજા માર્ગમાં છે. અગાઉ જે બતાવેલું એ પૂજા માર્ગ છે. એટલે આપણે ત્યાં પૂજા માર્ગ નથી, આપણે ત્યાં સાક્ષાત કૃષ્ણની સેવા છે. એવું બતાવનાર એ નિખિલેશ મહાપ્રભુજી છે. એ આપણે 26મા નામમાં જોયું.